મેં જે ટાઈમે દુકાન લીધી તે ટાઈમે એવું કહીને આપી છે કે એગ્રીકલ્ચરની જમીન છે, કોર્પોરેશન ધારે તો બી તોડી ના શકે. એગ્રીકલ્ચરની જમીનમાં બાંધકામ નથી, આપણે ખાલી બાંધકામ કરવું એટલું કાચું છે. પરંતુ દુકાન લીધા પછી 1.5-2 મહિના પછી જ્યારે બીજી નોટિસ આવી ત્યારે ખબર પડી કે દુકાન લેતા પહેલા બી નોટિસ આવી ગઈ છે અને ગવર્મેન્ટના કબજા હેઠળની જગ્યા અમને વેચાણમાં આપેલી છે. અને 3 વર્ષ સુધી નોટિસો આવી અને ફાઇનલ નોટિસ કાલે આવીને કહીને ગયા કે સ્વેચ્છાએ તમે તમારું બધું હટાવી લેજો. તમે એક નિયમની દ્રષ્ટિએ જે ખોટું છે એ ખોટું છે, એમનું માન રાખી ગવર્મેન્ટનું. ને અમે અમારી જે દુકાનના શટર હતા, પતરા હતા, પાઇપ હતા, એ અમે કાલે સવારે 7 વાગ્યાથી ખોલવાનું ચાલુ કરી દીધું છે અને હમણાં 12-12:30 સુધી બધું પૂરું થઈ ગયું છે. અત્યારે ખાલી અમારો જે સામાન અંદર છે એ જ અમે બહાર કાઢ્યો છે, ડિપાર્ટમેન્ટથી તમે જોઈ શકો છો. અમારી માંગ તો હવે સાહેબ શું કરવું છે, અમે ખોટી જગ્યામાં અમને આ લોકોએ છેતરપિંડી કરીને દુકાન આપી છે. અમે ગવર્મેન્ટને બી કશું કહી ના શકીએ. કોર્પોરેશન તો એમ જ કહે કે આ તો અમારી જગ્યામાં છે, ઉપરથી કહીએ તો અમારી ઉપરથી ભાડું વસૂલે. ઓલરેડી અમે પહેલાંથી તો છેતરેલા છે 12 લાખમાં. આજે વહીવટી વોર્ડ નંબર 4માં PP 1/107 કોર્પોરેશનનો રિઝર્વ પ્લોટ છે વાણિજ્ય વેચાણ હેતુનો. એમાં ગેરકાયદેસર દુકાનો બનાવેલી છે અને મકાનો બનાવેલા છે. એને દૂર કરવાની કામગીરી આગળ હાથ ધરવામાં આવી. સાહેબીપુરા ખોડિયાનગરથી અંદર ડીમાર્ટની પહેલાં ચિરાગ શાહ દમણ શાખા અધિકારી.